હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી ને રામ રામ. તો આજનો આપણે હાંજનો બ્લોગ અહીંયાથી આપણે ચાલુ કરી દીધો છે ને અત્યારે આપણે જવાનું છે રિઝવાનભાઈના ઘરે. તો રિઝવાનભાઈ કાલે 7 તારીખે સૌદિયા રિટર્ન પાછા ફરી રહ્યા છે. તો આપણે અત્યારે ત્યાં કલાક 1.5 કલાક બેસવા જાઉં. તો ત્યાંનો માહોલ કેવો છે, કામ છે એ તમને બતાડું. બાકી તો જોરદાર. હમણે તો વિડિયાનો પરવાર આવતી નથી, અટાણે પરવાર આવી થોડીક, તો એ કરી લઈએ. તો જઈએ. માટીયું અહીં બેઠા આપણા રિઝવાનભાઈને ઘરે જવા માટે તૈયાર છે. દુદોભાઈ આવી ગયા, આપણા જયેશભાઈ અહીંયા હે, પછી ભાઈ તેજાભાઈ પણ અહીંયા હે. જો મેન દુદાભાઈ કલાકાર. એટલે અરે મોબાઈલ મારો ઓલો ને એટલે આમાં જરાક શૂટિંગમાં નહીં મેળાવે. મોબાઈલ બદલાવ્યો એટલે એ મોબાઈલ ચાર્જિંગમાં પીડ્યો ને આ મોબાઈલમાં ચાર્જિંગ હતું, એમાં ચાર્જિંગ નહોતું. એટલે જો અહીં દુદાભાઈ મેન માસ્ટર કલાકાર પાસે નજીક લઈ જાય. કલાકાર કેવા? કલાકાર તો હે ને તું યાર, ગાયક છે કેવાનું? બધીનો યાર કલાકાર હે. જો મોબાઈલમાં ગમે એ વસ્તુ મારે છે ને ડાઉનલોડ કરવી હોય ને તો દુદાભાઈ ગા કરી આપે તમને. એટલે પછી ગ્રાન્ડ માસ્ટરમાં છે ને મેળ નતો આવતો, દુદભાઈ કરી નાખ્યો. એટલે કલાકાર જ કહેવાય ને, હર વસ્તુનો ગમે ઓલું હોય ને એનો કલાકાર જ હોય. ગમે ખેલાડી હોય એટલે કલાકાર, ગાયક કલાકાર હોય, ક્રિકેટ કલાકાર હોય, પછી મારા જેવો આડિયા ભાલિયા જેવો ઠકતો હોય. આ જો બગા ખાય હાલો ભાઈ, નીંદર આવે આજ તો વેલેરી. કરે રિઝવાનભાઈ ઘરે જવાનું છે, નીંદર ક્યાંથી આવે? કેમ કા કાલે વયા જશે એવું? હા એવા હે. ત્યાં જવું ને જા. ચાલો જાશું મળવા તો ભાઈ બધાય. ચાલો ભેગા થઈને મળીએ ભાઈ રિઝવાનભાઈ ને ઘરે. આપણે અમારા જાય રિઝવાનભાઈ આવી ગયા. કાલે નીકળવાના હે. જો વેલરી જાય તો ગો અહીંથી ઓછી અમારે રિઝવાનભાઈ ની. હા આપડા અહીં ભાઈ શહેજાદભાઈ બેઠા. અકળ ફિરોજભાઈ જો મેચ જોવે, ધબધબાટી બોલાવે મેચ ની. હાવ કેમ કેતો ભાઈ જાય લાઈટ બંધ કરતો નથી દેખાતો. છોકા છોડે હાવ જાય લે. ગુજરાત હૈદરાબાદ હા ખબર. એટલે એવા મેચ જોવો ફિરોજભાઈ આપડા. અમારા ડીંડા બાપા અહીંયા બેઠા. હાય દારિયા બીડીને ટપકાવ મારે. હા બીડીને હાવ ખબખબાટી બોલાવે, હા બગડાટી બોલાવે. આ અમારા રમાતા બેઠા. જાય ખાવું તો આજની રાત ખાઈ લે મારો ભાઈ. હા હલો માટી બધા જમવા, પછી કાલે સવારે એમ ના કહેતા કીધું નહીં જમવા. હા આ અમારા ભાઈ આ દ્વારકા વાળા ભાઈ અલીભાઈ પણ અહીંયા ઉપસ્થિત થયા છે અત્યારે. અહીંયા ઓલો જામનગરમાં ભાઈ ઓલો ભાઈ કયો નામ અનંતભાઈ અંબાણી છે ને મોઢવાડામાં ભાઈ અલીભાઈ છે. અનંતભાઈ અબાડિયા ભાઈ કાપિયા જવાના છે. હા દ્વારકા ગયો આ ભાગી. હા ઓલો અનંતભાઈ દ્વારકા ગયો આ ભાગી આવ્યો. હા ટ્રાફિક વધી જાય. બેન સેટિંગ નથી થતું. કાં અલીભાઈ ટ્રાફિક વધી જાય. બુટુ જો આમ સડાવ્યા તેજાભાઈ ને તેજા બુટુ જો સડાવ્યા આમ જોઈ લે તો કેમ બાપુના બુટુ. એ ક્યાં તને થાકી ગયો તેજોભાઈ, થાકી રહ્યા અમારા. અનંતભાઈ ને મેળવ્યા ગયા હતા એટલે થાકી રહ્યા. અનંતભાઈ ને મોટો બધો હાથી આપીને આવ્યા તેજાભાઈ એટલે થાકી રહ્યા હતા. એટલે હાથી જેવા હાથીને મેળવ્યા જાય. એટલે એવું હે ભાઈ. રૂપિયા વાળા હુતે નહીં ને આપણે ટેન્શન. આપણે રૂપિયા એના પાસે હે હા દેશ રૂપિયા વાળાને ટેન્શન ને આપણે ટેન્શન ને ટેન્શન. અહીંયા અમારા છલીમભાઈ પણ અહીંયા ઉપસ્થિત થઈ ગયા. જો અહીં છલીમભાઈ આપણા છલીમભાઈ વિડીયો કોલમાં તમને બતાવતો હોય હું. છલીમભાઈ મજા. તમે કેમ હમણાં ઓલા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં બહુ દેખાતા ને? બરોબર. હા કામમાં હે. હા ભાઈ અલીભાઈ આવ્યા આપડા. અલીભાઈ ને હવે કામ કરવાના
કરવાનું થાય બોલો તમારે. ઓલીભાઈ ને કામ કરવા થાય. ઓલીભાઈ જઈ તમે ભાગો તો ઓલીભાઈ તો હોય જ. કાંટામાં પડ્યા ને ઓલીભાઈ ને તે વાવડ કાઢ્યા. પાછો જણાવ લેવો હમણાં. ઓલીભાઈ ને વાવડ કાઢ્યા ત્યાં. અલીભાઈ વાવડ કાઢ્યા નથી, મેં ઓલા મોરો માર્યો તો બાવેડામાં. બાવડામાં બીજે ક્યાંય મોરો ન જડ્યો તો બાવડાનો મોરો જડ્યો. એટલે ભાઈ બોલ મોરો ઈ કે. હા ખંભે કરી ગયા કાંટા ને પછી એક કુલામાં લાગ્યો. ના કા હા લો. હે ભાઈ લાઈક ને સબસ્ક્રાઇબ કરજો હો ચેનલ ને. આમ ભાઈ એમ તમે ઘડી ઘડી કર્યા રાખજો ખરા. આમ બોલો તમે એ બોલો કે YouTube માં સાટવું ને બોલો તા ખરી તો આમ બોલી વાક્ય બેક શબ્દમાં. હે એટલે હું સલીમભાઈ તબિયત પાણી શું કે તમારા? એ મોજુ હાવ જલસા લાગે હાવ. તું હમણાં હુતો લાગે હાવ આરામમાં લાગે હાવ. આરામ હો હમણાં આરામ. તો એ હેઠિયાનો તારા હેઠિયાનો ફોન આવ્યો તો મારામાં. કાવ કેતો તો એમ કહેતો હતો કે સલીમભાઈ તમને કાયમી વરગાડીને હુઈ જાય નું. હા અમને કાયમી સલીમભાઈ હુતા હોય. હું કે અમારે એમ જ હતું. મેં હમણાં થાય 2 વર્ષે અરે 2 વર્ષ વાત દુનિયાનો. હા પેલા હાલો ભાઈ સલીમભાઈ ને સાઉદીમાં 2 વર્ષે અમારે. એટલે સલીમભાઈ ત્યાં સાઉદીમાં ધક્કો મારું. સલીમભાઈ સાઉદીમાં બગડાટી બોલાવે. મેં નહીં વરસાદ અમારે આનંદભાઈ અહીં દ્વારકામાં બગડાટી બોલાવે. લો ભાઈ હોવ હા જમાડો છે ને રૂએ કામાં થતા. હોવ એ પૈસાની બગડાટી બોલાવે ને તો ત્યાં મેં નહીં બગડાટી બોલાવે. રૂએ કરે જાવું તમારે. દ્વારકા કામ હે નહીં ડાબલો નાખ્યો. દ્વારકા ની છોડો બુલેટ છોડો હમણાં એક. દ્વારકા ની ક્યાં ન્યા કાર્યો ઠાકોર ને ભાગી ગયો અને અંબાણી કેમ થી નો ભાઈ વિદાય લઈ લીધી ને. આ ઈ કાવ આવ્યા રાખે તો મારે ક્યાં જાવું કે. લે બોય હા આપણા જેવા જાય તો વળી કાર્યો ઠાકોર દર્શન દઈએ. ચાલો નતું કીધું ચલો હવે ચાલો. તો ભાઈ રીડલાભાઈ ને વાગવામાં 12 વાગી ગયા. હવે આપણે છેલ્લી વિદાય દેવાની થાય ને આપણે સવારમાં 6 વાગ્યામાં જવાનું થાય. તાર કેટલા વાગ્યામાં જવાનું? આપણે 9 વાગે નીકળવાનું થાય. 9 વાગે નીકળવાનું. 9 વાગે પોરબંદર પૂગશું, થોડું કામ છે પોરબંદર કામ પતાવી લેશું. 11 વાગે આપણે બસ છે અને 8-9 વાગે અમદાવાદ પહોંચી જશું. ધમી બમી 2 કુટડા મારી ને એરપોર્ટમાં બફા જે થાય બગડાટી બોલાવવાની હે. એટલે અમે ભાઈ રિઝવાનભાઈ છેલ્લા આમ હાથ જરાક લબડાવી લઈએ. 2 વર્ષ ના પછી 2 વર્ષ પછી તો પાછા બગડાટી બોલાવી હોય. બેઠો હોય ખોડોશીએ બધા માટી કરીને આપણા તેજાભાઈ રાજુભાઈ બગડાટી બોલાવે મારા ભાઈ રિઝવાનભાઈ ને આપણા રામભાઈ. 2 વર્ષની વિઝામાં જાય ને 2 વર્ષ પછી પાછા આવી છે. 2 વર્ષ પછી ને મેડમ માયા અલીભાઈ હે કરે. અલીભાઈ તો હોય જ ભેગા જાનિયા. હા ઓલો વિદાય સમારોહ કાટામાં નાખી દી કાટામાં ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. મરી ગયો તો લઈ ગઈ તો બાપ કાટા લઈ ગઈ છે. વિદાય સમારોહ અલીભાઈ અમારા ભાઈ રિઝવાનભાઈ સવારે નીકળી ગયા છે સાઉદીયા તરફ જઈ રહ્યા છે ને ફાકી બાકી લેતો જજો. 15 ફાકી નોટ હતી દીધો. હા બાકી પારીને લઈ જાય ડાયરેક્ટ ફાકી હરખું ઉતરે ને કે તું હરખું ઉતરે ને મારો પાર્સલ આમ 100 રૂપિયા લઈ જાવ. અમારે હા આપણે કાકા મોઢવાડા નું માટ્યું કામ કઈ ઘટે હોય ને કહું પાડી ના હોય લેંગો કરી જવો. કામ ઘટે તો જિંદગી ઘટે કાંઈ ઘટે નહીં હો બાકી ઘટે જિંદગી. બગડાટી બોલાવીએ. હા હાલો તો આવી જાય ભલે. હા હવે ભેગા થઈ જાવ કેજો ભાઈ. હા મારી ભાઈ મને ધ્યાન રાખજો મારો ભાઈ. હો આ બોવાનો ભેગો ખટો નહીં મારો બાપા આવા છોડી. અમને જાતા ને રિઝવાનભાઈ એક મસ્ત ની ગીફ આપી. એ તો હવે એ કઈ તમને કહેવાય નહીં કઈ ગીફ હે. બાકી મસ્ત ની ગીફ આપી બસ જમાવટ આપી. એટલે જમાવટ આવી. અમારો વિડીયો બ્લોગને અહીંયા આપણે પૂરો કરી રહ્યા છીએ. જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક
ને શેર કર્યા વિના જાતા નહીં. રિઝવાનભાઈ તો એના ઘરે હે, બાકી સવારે એ નીકળી જાય. ને આજે આપણે રિઝવાનભાઈનો બ્લોગ ઉતાર્યો હતો સાઉદીયા જવા માટે, એટલે અહીંનો બ્લોગ આપણે પૂરો કરી રહ્યા. કાલના બ્લોગમાં નવા સાથે નવો દા મંડાણ કરશું હું તેજભાઈ. બાકી ગિફ્ટ તમારા ખિસ્સામાં હે, દેખાડાય નહીં સાનમુની, મારે તેજભાઈને આપી કહેવાય નહીં, ગુપ્ત હે, ગુપ્ત ગીત. તો કાલે ફરીથી મળીશું. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી ને હર હર મહાદેવ. હાલે હવે વહેલો ઉઠજે.